વિરોધ તો ચોક્કસપણે કરવો જ રહ્યો ને, અને વિરોધ કરવા યોગ્ય હતો એટલા માટે વિરોધ થયો અને વિરોધનું પરિણામ પણ મળ્યું. તો લોકશાહીની જાગૃતિ પણ કેળવાય, એ પણ એક બહુ મુદ્દો સરસ મજાનો છે કે લોકશાહીમાં લોક જાગૃતિ જો સ્વયંભૂ કેળવાતી હોય તો ઘણા બધા નિર્ણયો આપણે લાવી શકીએ છીએ. અને શરૂઆત મહિલાઓથી થઈ ગઈ છે, તો એમાં બીજું ઘટે શું મારા ભાઈ? આપ સૌને ખ્યાલ છે કે અનામત માટેનો મુદ્દો હતો અને દરેક મહિલાઓને ધ્યાનમાં રાખી અને સર્વ ધર્મને સાથે સાંકળીને આગળ ચાલવા માટેની પ્રયાસ હતો. તો કદાચ શાસક પક્ષની વિચારધારા એના પ્રમાણે ચાલતી હશે, પણ એમાં દરેકનું સ્થાન કેટલું મહત્વનું હશે એ વિચારીને જ વિપક્ષે વિરોધ કર્યો હશે. અને એ વિચારને કેવી રીતે ખારિજ થયો, એનું પરિણામ ન મળ્યું અને દરેકને ખુશી થઈ, તો એ સૌથી મહત્વની વાત છે. બહુ જ સ્ટ્રોંગ સ્ટેન્ડ કોંગ્રેસે લીધું છે અને આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ ઇટ. મહિલાઓના હિતમાં અને મહિલાઓની અમુક કેટેગરીના હિતમાં એમાં કોઈ જોગવાઈ નહોતી, કોઈ સ્પષ્ટીકરણ નહોતું, એટલા માટે થઈ અને એના માટે સ્ટેન્ડ લીધું છે. અને એટલે અલ્ટિમેટલી મહિલાઓના હિતમાં એ સ્ટેન્ડ લીધું છે અને એ માનવું પડ્યું છે, એટલે ખૂબ ખુશી છે એ વાતની. ના 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 ડેફિનેટલી વિચાર વિમર્શ કરીને, રિસર્ચ કરીને, ફેક્ટ્સ જાણીને આ નિર્ણય લેવાનું નક્કી કર્યું, આ સ્ટેન્ડ લેવાનું નક્કી કર્યું. કારણ કે વિચારો કે અમુક કેટેગરીની જે મહિલાઓની અનામતની વાત છે, પણ એની અંદર ડિટેલ્ડ પોઈન્ટમાં કોઈ સ્પષ્ટીકરણ નથી કે આ મહિલાઓનું એમાં શું થશે. એટલા માટે થઈ અને ભાઈ એ સ્પષ્ટીકરણની જરૂરિયાત તો ડેફિનેટલી છે કે ભાઈ એ મહિલાઓને અન્યાય થાય એ ના થવું જોઈએ. એટલે ડેફિનેટલી એ આફ્ટર રિસર્ચ અને ફેક્ટ્સ મહિલાઓ અત્યારે કહી રહી છે કે સારું થયું જે થયું એ. અને આમ મિક્સ્ડ ઓપિનિયન્સ આવી રહ્યા છે, પણ જ્યારે ખબર પડે છે કે ભાઈ આમાં અમુક મહિલાઓને અન્યાય થાય એવું છે અને હતું, એટલા માટે આ નિર્ણય લેવાયો છે, એટલે સાથે અગ્રી કરે છે, એનું સ્ટેન્ડ ક્લિયર છે અને આપણી સાથે છે.